નમસ્કાર દોસ્તો, બગદાણા બબાલમાં હીરાભાઈ અને પરસોત્તમભાઈની એન્ટ્રી બાદ શું બીજો ઘા થયો છે? કેમ સરકાર અને પોલીસ હચમચી ગઈ છે? પોલીસ ઉપર આ સમગ્ર મામલે કેમ આંગળીઓ ચિંધાઈ રહી છે? અને આ સિવાય જૂનાગઢના વિસાવદરમાં આખરે શું થયું હતું એ ફોરેસ્ટ કર્મીને, એ ફોરેસ્ટ ગાર્ડને, કે તેને દાટ લાગ્યા બાદ તેનું કેમ મોત થયું છે? કારણ કે જે સિંહો અને દીપડાઓને બેહોશ કરવાની ટ્રાન્ક્યુલાઇઝર ગન આવે છે અને આ ગનમાં જે દાટ હોય છે તેની અંદર શું એટલું ખતરનાક પ્રવાહી હોય છે જેના કારણે આ મોત થયું છે? આ મુદ્દે અને તલાલામાં ટ્રિપલ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. સૌ પ્રથમ વાત કરી લઈએ ભાવનગરની, ત્યારબાદ વિસાવદરની અને ત્યારબાદ તલાળાની. પહેલા બગદાણા બબાલ બગદાણા વિવાદ અંગે વાત કરીએ. હાલમાં જ બગદાણામાં એક વિવાદ સર્જાયો છે. નવનીતભાઈ બલછે, જે ત્યાંના સ્થાનિક છે અને તેની મારવામાં આવ્યો હતો. માયાભાઈ આહિર અને તેના દીકરા જયરાજ આહિર ઉપર આંગળી ચીંધવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર મામલે કોળી સમાજ છે તે અત્યારે આકરા પાણીએ છે અને તેના કારણે જ આ નવનીતભાઈ બલછ છે તે હવે હાઈ પ્રોફાઇલ બની ચૂક્યો છે. એક સમય હતો કે નવનીત બલછ માર્યા બાદ એટલી ચર્ચા નહોતી, પરંતુ જ્યારે હીરાભાઈ સોલંકી આમાં કૂદી પડે છે અને ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકીની એન્ટ્રી થાય છે, જેને લઈને રાજ્યભરમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર મામલે પોલીસ છે તેની ભૂમિકા ઉપર સવાલો ઉઠ્યા હતા અને તેના કારણે જ સૌપ્રથમ ત્યાંના સ્થાનિક પીઆઈ હતા તેની બદલી કરી નાખવામાં આવી હતી. પરંતુ આ મામલો એની બદલીથી શાંત ના પડ્યો. કોળી સમાજ વધારે આક્રમક મૂડમાં જોવા મળ્યો અને હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, આ સિવાય જે કોળી સમાજના મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ છે રાજેશભાઈ ચુડાસમા અને નીમુબેન શિયાળ, અને જે સુરેન્દ્રનગરના સાંસદ છે ચંદુભાઈ સિંહોરા સહિત કુલ 15 ધારાસભ્યો, 2 થી 3 જેટલા મંત્રીઓ અને 3 સાંસદો, જૂનાગઢના સાંસદ, ભાવનગરના સાંસદ અને સુરેન્દ્રનગરના સાંસદ, આ તમામ લોકો સીએમની ગઈકાલે તેના ઘરે સીએમ હાઉસ ખાતે મુલાકાત થઈ હતી. તે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત થઈ હતી. હીરા સોલંકીએ કીધું હતું કે અમે ન્યાય માટે આવ્યા છીએ અને સીએમ સાથે રજૂઆત થયા બાદ, સીએમની મુલાકાત બાદ આ સમગ્ર મામલો વધુ છે તે તૂટ પકડ્યું છે. રીમાબેન ઝાલા, જે ત્યાંના ડીવાયએસપી હતા, તેની બદલી કરવામાં આવી છે કારણ કે આ રીમાબેનની કામગીરી ઉપર જે પીડિત છે તેને સવાલો ઉઠાવ્યા હતા. નવનીત બન્યું હતું કે તે જયરાજભાઈ ભેગા તે ફરે છે તેવી એક આક્ષેપ છે તે તેણે કર્યો હતો. સત્ય શું છે અમને ખ્યાલ નથી, પરંતુ રીમાબેન ઝાલાની કામગીરી કેમ શંકાસ્પદ રહી, કેમ પોલીસ સામે આંગળી ઊંચી કરવામાં આવી, એની વાત કરીએ તો પહેલું સ્ટેટમેન્ટ જે પોલીસનું આવ્યું હતું એ એવું હતું કે જે આરોપી આજ પકડાયા છે તેને આ કેસમાં દારૂ અને ખનીજની ઇન્ફોર્મેશન આપવાને લઈને નવનીતભાઈ ઉપર હુમલો કર્યો છે, બીજું કોઈ કારણ નથી, આવું રીમાબેન બોલ્યા હતા. ત્યારબાદ હીરાભાઈની એન્ટ્રી થાય છે અને હીરાભાઈની એન્ટ્રી બાદ પોલીસ છે તેમાં ખળભળાટ મચી જાય છે. પોલીસ ધ્રુજી ઉઠે છે અને ત્યારબાદ રીમાબેન ફરી એક સ્ટેટમેન્ટ આપે છે મીડિયા સમક્ષ કે આ કેસની તપાસ ચાલી રહી છે, નવનીતભાઈ બચાવ્યું છે તેના ઉપરથી આ તપાસ ચાલી રહી છે. અને ત્યારે સવાલ એ હતો કે શું માયાભાઈનો દીકરો અથવા માયાભાઈનો લઈને આમાં કંઈક છે, તો તેણે એવું કીધું હતું કે તપાસ ચાલી રહી છે. સવાલ એ છે કે પહેલી વખત તેણે એવું કીધું હતું કે 2 જ મુદ્દાના કારણે હતું, તપાસમાં બહાર એટલું જ આવ્યું છે. ફરી પાછા થોડા દિવસ બાદ જ્યારે પ્રેશર આવે છે ત્યારે તે કહે છે કે હવે તપાસ ચાલી રહી છે, તપાસ બાદ બહાર આવશે. આ નિવેદનને લઈને ગુજરાતમાં ખૂબ લોકોએ આ નિવેદનને વખોડ્યું છે. પોલીસની કામગીરી સામે એટલા કારણે સવાલો ઉઠાવ્યા છે અને હવે હીરાભાઈ, પરસોત્તમભાઈ, રાજેશ ચુડાસમા, નીમુબેન શિયાળ અને અન્ય જે કોળી સમાજના 15 જેટલા આગેવાનો નેતા છે, કુંવરજીભાઈ બાવળિયા, તે તમામ લોકો જ્યારે એક થઈને આ મામલે સીએમ સુધી પહોંચ્યા છે ત્યારે પોલીસ પણ હવે દૂધનો દાઝેલો છાશ પણ ફૂકી ફૂકીને પીવે તેવી સ્થિતિ ઊભી થઈ છે. અને આ સમગ્ર પ્રકરણમાં હજુ શું ફેરફારો થશે, હજુ શું પડઘા પડે છે તે હવે જોવું રહ્યું. હવે વાત કરી લઈએ વિસાવદરની, જ્યાં વિસાવદરનું મોટી મોણપરી ગામ છે, જ્યાં એક બાળક છે 4 વર્ષનું, તેને વાડી વિસ્તારની અંદર સિંહણ છે જે રાઈના ખેતરમાંથી તેને ઘસડી જાય છે, તેને
મોતને ઘાટ ઉતારે છે, તેને ફાડી ખાય છે. ત્યારબાદ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં શાસનની સ્પેશિયલ ટીમ પણ રેસ્ક્યુની પહોંચી હતી. સ્થાનિક વન વિભાગ હતું અને આ રેસ્ક્યુ દરમિયાન જે ટ્રાયંગ્યુલાઇઝર ગન આવે છે સિંહણને બેહોશ કરવા માટેની, એ ટ્રાયંગ્યુલાઇઝર ગન છે તેની જે દાટ આવે છે, આગળનું ઇન્જેક્શન આવે છે, એને દાટ કહેવાય છે. એ દાટ છે તે જ્યારે સિંહણને મારે છે ત્યારે સિંહણ છટકી જાય છે અને ત્યાં સામે ઉભેલો એવું કહેવાય છે કે અશરફ ચૌહાણ નામનો વન વિભાગનો ગાર્ડ છે તેને ઘૂસી જાય છે. તાત્કાલિક આ રેસ્ક્યુ રોકવામાં આવે છે. જુનાગઢ સિવિલ તેને ખસેડવામાં આવે છે, પરંતુ સાંજના સમયની આ ઘટના હતી. વહેલી સવારે 7 કલાકે અશરફભાઈનું મોત થાય છે. તેને બચાવી ના શકાયા. શું કારણે આ દાટને એટલી ઘાતક માનવામાં આવે છે, કેમ એ અશરફભાઈનું મોત થયું છે તેની વાત કરીએ તો આ દાટની અંદર 2 પ્રકારના દવાઓ છે જે ખૂબ ઘાતક માનવામાં આવે છે. તેનું મિશ્રણ હોય છે, તેને કોમ્બિનેશન કરવામાં આવે છે. એક છે કેટામિન અને બીજી છે ઝાયલોજિન. આ બંને જે પ્રવાહી છે, ઝાયલોજિન અને કેટામિન, આ બંને ખૂબ ઘાતક માનવામાં આવે છે. કેટામિન એ છે જ્યારે માણસને એનાથીસિયા આપવામાં આવે છે, કોઈ ઓપરેશન માટે ડોક્ટરો બેહોશ કરતા હોય છે, દુખાવો ઓછો કરવા માટે, ત્યારે કેટામિનનો ઉપયોગ થતો હોય છે. પરંતુ ઝાયલોજિન એનાથી વધારે ઘાતક આવે છે એવું મનાય છે, ને ઝાયલોજિન છે તે જાનવરોમાં જ વપરાય છે. આ બંનેનું મિશ્રણ હોય છે. બીજું કે જ્યારે માણસને કોઈ પણ ડોઝ આપવામાં આવે છે તો તેને વેઇટ મુજબ હોય છે, મતલબ 70 કિલોનો માણસ હોય છે તો તેને એટલો ડોઝ આપવામાં આવે છે બેહોશ કરવા માટે એનેસ્થેસિયાનો. પરંતુ આ એક તો વધુ એનાથી ખૂબ ઘણી ઘાતક હોય છે આ દવા, અને સિંહનું વજન છે સિંહણનું તે 200 કિલો ઉપરનું હોય છે, જેથી કરીને ડોઝ છે જે માણસને આપે છે એનાથી 3 ગણો મોટો હોય છે. હવે આ ડોઝ જ્યારે એ દાટ વાગે છે એટલે તરત જ પ્રવાહી હોય છે તે શરીરની અંદર ઉતરી જતું હોય છે. સિંહ અને દીપડા માત્ર 5 મિનિટની અંદર જ બેહોશ થઈ જતા હોય છે. જ્યારે આ ભાઈને લાગ્યું ત્યારે અશરફભાઈ પણ બેહોશ થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ તેને ફરી બેઠા કરવા ખૂબ અઘરા હતા, કારણ કે જે એના શરીરની અંદર આ કેટામિન ને ઝાયલોજિનની દવા ગઈ છે તે ખૂબ મોટી માત્રામાં હતી. તેના કારણે તેને બચાવવામાં નિષ્ફળ હતા. આ પહેલી ઘટના છે આવી કે આપણા ગુજરાતની અંદર બની હોય, અને એમાં પણ આ જે વ્યક્તિ છે તે પહેલી વખત આ રીતે કોઈને માણસને તે ઘૂસી ગઈ હોય તેવું બન્યું છે. ત્યાં શું થઈ રહ્યું હતું, કોના હાથે, એવી વાત છે તબીબના હાથે, પરંતુ કોના હાથે ચૂક થઈ છે કે કેમ એ કહેવું હાલ મુશ્કેલ છે, તપાસનો વિષય છે. પરંતુ અશરફભાઈનું આ સમગ્ર ઘટનાની અંદર મોત થયું છે. અમે આપણે એટલી જ રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે આવા રેસ્ક્યુ થતા હોય છે ત્યારે ખૂબ સાવધાની રાખવી જોઈએ, તેનાથી દૂર રહેવું જરૂરી છે. હવે વાત કરી લઈએ તલાલાની. તલાલામાં અત્યારે એક અકસ્માત થયો છે. તલાલા જામવાળા રોડ પર સુરવા ગામ છે આંકોલવાડી નજીક, ત્યાં હનુમાનજીનું કંઈ મંદિર છે, એ મંદિરની નજીક એક અકસ્માત થયો છે. નાળેર ભરેલી એક કાર હતી, જે કાર સાથે ટ્રક અને બાઇક, આ ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ ટ્રિપલ અકસ્માતની અંદર બાઇક સવાર પિતા અને પુત્રના મોત થયા હોવાની ખબર સામે અત્યારે તો આવી રહી છે. કુલ 5 લોકોને વાગ્યું હતું, જેમાં પિતા પુત્ર સહિત કુલ 3 લોકો છે તેના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે અન્ય 2 લોકોની ઈજા પહોંચતા એકની હાલત ગંભીર છે. તમામને તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ હોસ્પિટલ પણ પહોંચી છે. આ ગમખ્વાર અકસ્માતની અંદર 3 લોકોના ઘટના સ્થળે મોત થઈ ચૂક્યા છે. તો તલાલાથી આ ખૂબ જ ગંભીર અને દર્દનાક ખબર છે તે સામે આવી રહી છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો. ધન્યવાદ.